મહાહિંસાનું કારણ અને અનેક અનર્થ ઉત્પન્ન કરનાર જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ. એ અનર્થ સાધનમાં નાખ્યું. અનર્થ સાધનમાં જુગાર સર્વ અનર્થમ પ્રથમમ મંથનમ શૌચ સદ્મમ માયા દુરાત પરિહરણીયમ અસત્યાસ્પદમ દૂતમ. બધા પાપનું મૂળ દૂત છે ચોરી. એમ કે જુગાર આવે છે કથામાં આવે છે. જુગાર કરે તો હા એ ચોરી કરે પણ શું કરીએ તાર જુગારમાં એ તો ચોરી કરવી પડે. ચોરી પછી શું કહે પૈસા બધી મળી જાય વેચાઈ મારી જાય એમ કરીને હાથે બોલ લગવું પડે છે. જાણો શું બોલવું પડે. કોઈ વખતે એવું જરૂર પડે ને ખોરાકમાં જરૂર શિકાર પણ કરવો પડે. એમ કરી એક જુગારમાં હાથ મૂળ વર્ણ છે ક્યાંક છે શાસ્ત્રમાં છો એ ક્યાંક છે ટેકચંદીમાં કે ક્યાંક સમજે વર્ણ છે. આમાં એક જુગારમાં હાથે પાપ. હાથ વ્યસન કહેવાય છે ને. હાથે વ્યસનો એમાં આવી જાય છે. 7 વ્યસનોમાં પહેલું અથવા બધા અનર્થોમાં મુખ્ય એનો મુખ્ય અર્થ અનર્થમ પ્રથમ. 7 વ્યસન છે ને પરિસ્ત્રી વેશાગમન માંસ જુગાર સમજાણું શું છે બીજું દારૂ આદિ 7 વ્યસન છે. એમાં પહેલું જુગાર મહાપાપ છે. જુગાર અત્યારે જો ને સટ્ટા એવા વધી ગયા છે ને જુગારનો બાપ છે બધા. ધંધા જેવા બધા કોણ જાણે આખો દી આકુરતા આવે તો મમતા ન આવે તો ખેડ. મોટા પૈસા હું આ બધા ધંધા કરે એમાં એકલી આકુરતા હો બધી પાપ મહાપાપ. લોકો દેખે બધા પૈસા આવ્યા આટલા 2-5-10 કરોડ થયા હોળી નથી હોળી પૈસી નાખી. દુઃખના પોટલા બંધાણા છે પાપના. જાણો થોડી મહેનતથી લેવાનું અત્યારે બહુ હોય છે. પાપ ગમે એટલા અંદર હોય જૂઠું બોલવું પડે ચોરી ગમે એમ વ્યસન અને પછી એ બહુ પૈસા થાય પછી લોકો અનુકૂળ આગળ ખરા બાયુને નાની હોય એવું એટલે પછી લંપટી થઈ જાય. મહાપાપ સમજાણું કાંઈ. અરે કેટલો કાળ એવું અહીં ક્યાં જાઉં છે બાપુ તારે ભાઈ. એમાં કેટલા વર્ષ નીકળી ગયા છે. 60 વર્ષ નીકળ્યા 70 નીકળ્યા 70 નીકળવાના છે. કેટલા વર્ષ છે એમાંથી 70, 75, 78, 80 એનો ચોથો ભાગે રહેવાનું નથી. નહીં 80 વર્ષથી એનો ચોથો ભાગે ક્યાં રહેવાનું હવે. આ તો એક બુડકની સ્થિતિ. એને તો આત્માનું કામ કરી લેવું જોઈએ. એની સંભાળ અને સ્થિરતા એમ કે છે બે વાત. બધા અનર્થોમાં મુખ્ય અને 8 વ્યસનમાં પહેલું. બધા અનર્થ જુગારમાંથી ઉભા થાય છે એમ કે સંતોષનો નાશ કરનાર જુગાર છે. બધા પાપમાં પહેલું અને અનર્થોમાં મુખ્ય 2. અને શૌચમ મથનમ સંતોષ મંથન કરી નાખે. સંતોષનો તો નાશ કરી નાખે જુગાર. પેલા તો કેટલો 1000 હોતા બિચારા સંતોષ બહારની જાતની બરાબર ધર્મની દ્રષ્ટિ ન હોય પણ એને આ તો 5-5 કરોડ 10-10 કરોડ હોળી હળગે છે. એમાં અખર ન મળે. શું દુનિયા પગાર બની ગયા. બીજું માણસ થઈને ટોળ થઈ ગયો છે.
માણસ ધંધીર થઈ ગયો, રૂપિયા ફરીને કઈ બીજા ચેતન થઈ ગયા છે. એ છે એ સંતોષનો તો જુગાર ના કરનાર. ત્રણ મૂર્તિયા તો માયા તરફનું તો ઘર, જુગાર તો કપટનું તો ઘર. માયા ફેરે કઈ કરે, કઈ જૂઠું બોલે, જૂઠું આવશે પછી આવશે. કપટ જુગટમાં સમજાને. અને ચોરી ને અસતનું તો સ્થાન, સ્પંદમ નહીં, ઘર સ્થાન. એ ચોરીનો તો સ્થાન જુગાર હતો. આચાર્યને પોતી કેમ છો હાથી બોલ નથી દેવા. આ પ્રસન્ન જામાં છે ક્યાંક અર્થ છે વિશેષ. ત્યાં બેસી પૂછવું છે કે તું આમ કરે, હા મારે કામ કરવું પડે, બીજું કામ કરે એમ કે હાથે નાખ્યા છે ક્યાંક છે. ઘણા વર્ષ પહેલા વાંચે સ્ટેજ સંગીત છે ને. હે હા છે કઈ હા ખરી. આ તો જુગારને મજબૂત કરે છે. હું સમજાણું. ચોરીને જૂઠા બોલવાનું તો સ્થાન છે જુગાર. અને એવા જુગારનો દૂરથી ત્યાગ કરવો જોઈએ. દૂરથી એટલે જ્યાં રમતા હોય ત્યાં પણ જવું ન જોઈએ. એમ જુગાર હોય ત્યાં જવું ન જોઈએ. સર્વનર્ક પ્રથમમ મંથનમ શોચશ સદ્મમ આયાયા ચૌર્ય સત્યાસ્પદમ નૂતમ દ્વાર પરિહરણ્યમ. બધા નર્કોને ઉત્પન્ન કરનાર, શૌચ જે લોભનો ના ત્યાગ તેનો નાશ કરનાર, કપટનું ઘર એવા જુગારને દૂરથી છોડવો જોઈએ. ખરી રીતે જુગાર રમવો ઘણું જ ખરાબ કામ છે. નવરા બધા જુગાર રમે છે ને હાચમની શું કહેવાય રાંદલ શેઠ ને અમારા ઉમરાવામાં 3 દી પડે મોટા છઠ્ઠી હાચમ નાચમ ધોળ નાખે ને મોટો મેળો કરાય છઠ્ઠા હાચમ. પછી એ જુગારિયા જુગાર રમે ને એ બધા માળા કઈક કરી મારે. જુગારમાં ઘણું જ ખરાબ કામ. 7 વ્યસનોમાંથી જુગાર સૌથી ખરાબ છે. ઠીક. માંસ, વિષા, દારૂ, પરિશ્રીમાં જુગાર મહાકૃષ્ણ બધું આવી જાય. એમ જે પુરુષ જુગાર રમે છે તેઓ પ્રાય બધા પાપોનું આચરણ કરે છે. માટે જુગારનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. તેથી અનશન ત્યાગનારને જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ. મહાજુગાર સટ્ટો મોટો જુગાર છે. કઈ વેપાર ધન કઈ મહેનત નહીં, પૈસા એકદમ પેદા કરવા. લાખ 2 લાખ થઈ જાય સટ્ટો કરે છે. મોઢે બોલવું જવું, કઈ દુકાન માંડવી નહીં, કઈ વાળવું નહીં, છોડવું નહીં, નોકર રાખવો નહીં. રાખવું પડતું એમાં હું કઈ ઓલો માલ ભરવો કે દુકાનો માલ નાખા 5-6 ગુણો નાખી નાખી છે. ગોળના ગાડા એવા છે, ફલમ કઈ છે એને મોઢે જ વાતું. હે મોટી વાતું ગયેલા આટલું જેવો આટલું. અને એમાં એટલી કૃષ્ણ એક ફરી જોયું તું મેં એવડા કોલાબે છે ને મુંબઈ કોલાબે હતો ને તે ક્યાં અડસની સાલની વાત છે. મોટો મારવાડી આમ ઓલો કર્યો જોવા ગયા તમે શું છે આવવાની આ બધા ધંધો શું કરે છે. એવા કલુષિત 18મી સાલની વાત છે. રાજ પાડે કસોટા હોય ને હા મારવાડી શું છે પણ હોળી જાણે હલતી એવી લાગે અંદર એવી રાડ્યું પાડે. અમારા કોલેજમાં એવું છે ને એક પેઢી પેલા ઉઠ્યા ને 12 વાગ્યા ને રાડ પાડી ગઈ. શું છે કે હળવ્યું કે શું
એ આપે છે. હા એમ છે. કોના રૂપિયા કીધા? વરઘોડામાં એમ કે આવું રહ્યા હોય આટલું આપે એમ કે માથાથી પછી એટલા બોલું પાપ બસ ગણાય ને ગણી કે ધર્મ ધૂળીએ નથી ધર્મ ત્યાં ગાયું મારીને કૂતરા ધરવા જેવું છે. સમજાણું ખાય તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો